ભારતીય સંવિધાનના ઘડવૈયા શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં તારીખ 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ બંધારણ સોંપ્યું, જેને ભારત સરકારે 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર કરેલ, જેને અનુલક્ષીને તારીખ 26 નવેમ્બરના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કાયદા દિવસ અને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ઉપલક્ષમાં રાજ્ય સરકારશ્રીના આદેશ અનુસાર તારીખ 26/11ના બુધવારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા દેવળિયા નાકા પાર્ક, અંજાર મધ્યે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના રાજ્યમંત્રી માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને હારારોપણ અને સંવિધાન વાંચન અને પૂજન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉદ્બોધન કરતા અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ આહિરે જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયો ત્યારે આ નવા બંધારણનું ઘડતર કરવામાં આવેલું. આજની પેઢીને ભારતના બંધારણનો ઇતિહાસ સમજાય અને બંધારણનું મહત્ત્વ સમજાય તેના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રતિવર્ષ આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરેલી. કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધુએ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, ધર્મગુરુ શ્રી ખીમજીભાઈ માતંગ, કાઉન્સિલર સર્વશ્રી બહાદુરસિંહ જાડેજા, દયાલાલભાઈ મઢવી, વિનોદભાઈ ચોટારા, મયુરભાઈ ખીમજી સિંધવ, પ્રીતિબેન માણેક, કુંદનબેન જેઠવા, કંચનબેન બામણિયા, ગાયત્રીબા ઝાલા, પુષ્પાબેન ટાંક, કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, શહેર ભાજપ મહામંત્રી કૃપાલસિંહ રાણા, કાનજીભાઈ જીવાભાઈ આહિર, શિક્ષણ સમિતિ ચેરમેન બલરામભાઈ જેઠવા, અશ્વિનભાઈ પંડ્યા, અલ્પેશભાઈ દરજી, હરીશભાઈ વેગડ, પ્રકાશ દેવનભાઈ રોસિયા, જયશ્રીબેન મહેતા, બીનાબેન સીતાપરા, મંજુલાબેન ચૌહાણ, સોનલબેન મહેતા, કપિલભાઈ સોલઠિયા, નટુભાઈ કાઠેચા, પૂનમભાઈ ધુવા, હિતેશભાઈ ગજ્જર, દયાલાલભાઈ રાઠોડ, આંબાભાઈ રબારી, કલ્પેશભાઈ આહિર, મેહુલભાઈ આહિર, મંગલ દુઆ, સંદીપાબેન સોની, શંભુભાઈ આહિર, બળવંતભાઈ ગઢવી, કુણાલભાઈ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઈ રોસિયા, જીતેન્દ્રભાઈ જોશી, તેજપાલભાઈ લોચાણી, વિનોદભાઈ સામળિયા વગેરે જહેમત ઉઠાવી હતી.